સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, આજે પણ ખૂબ જ ઝડપથી આપણે સવાલો તરફ જઈશું અને એના સમાધાન લઈશું, કારણ કે આપણી પાસે ખૂબ જ મોટી સંખ્યામાં સવાલો છે. પણ દર્શક મિત્રો, અમારી પાસે જ્યારે મોટી સંખ્યામાં સવાલો હોય છે ત્યારે અમે એમાં કોમન સવાલોમાંથી એક સવાલ કરીએ છીએ અને એને દરેક એંગલે અમે એના સમાધાન શોધી અને આપના સવાલોના જવાબ આપવાનો, માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થનાબેન, આજે પણ આપણે એ જ કરીશું. હવે જે કોમન સવાલોમાં છે કે જે મેં જોયું કે વરસાદ પછી, ચોમાસા પછી, જે ચોમાસામાં આપણે જોયું કે ઘણી બધી સમસ્યાઓ થઈ, એના આપણે સવાલો લીધા કે ભાઈ એક તો કોન્સ્ટિપેશનના થયા, પાચન શક્તિની નબળી પડતી હોય છે, અને એ પછી એવી જ એક સમસ્યા આવી કે જે વાળની સમસ્યા. નોર્મલી આપણે જોયું છે કે હેરની સમસ્યા એ ચોમાસામાં જ વધારે થતી હોય છે, પણ એમાં જે ખોડાની સમસ્યા છે ચોમાસામાં એ વધારે થતી હોય છે. આપણે હંમેશા જોયું છે કે વરસાદ પત્યા પછી આ ખોડો એક સમસ્યા બનતી હોય છે હેરમાં, અને એ આજે સવાલો આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે એમાં આજે કોમન સવાલોમાંથી એક સવાલ લઈએ છીએ, એમાં પ્રયત્ન કરીશું. મનીષા પરમાર છે, એની ઉંમર એને લખી નથી અને ક્યાંથી છે એ પણ નથી કહ્યું, શહેરનું નામ નથી કહ્યું, પણ કહ્યું છે સવાલમાં, પ્રાર્થના મેડમ, ખોડો ખૂબ જ રહે છે અને એના કારણે વાળ પણ મારા ઉતર્યા કરે છે. ઘરગથ્થુ ઉપાય તથા માર્ગદર્શન આપવા મેડમ. નમસ્કાર દર્શક મિત્રો. માથામાં ખોડો થઈ જવો અને ખોડાના કારણે વાળ ઉતરતા હોય, અને આપે સાચી વાત કરી અશોકભાઈ કે ચોમાસામાં બહુ જ ખોડો થતો હોય છે, કેમ કે ઘણા લોકોને પલળ્યા હોય, માથું ભીનું થયું હોય, પછી એમને અંબોડો વાળી દીધો હોય, ક્યારેક કેટલાકને આદત પણ ભીના વાળમાં, માથું ધોયા પછી ભીના વાળમાં તેલ નાખવાની હોય છે, એનાથી પણ ખોડો થાય. ત્રીજું કે ઘણા લોકો માથું અઠવાડિયે 10 દિવસે ધોતા હોય છે, ગમે એટલા વાળ મેલા થયા હોય, ગંદા હોય, અને પછી વાળ ધોતા નથી, તો પણ ખોડો થાય. આપણી લાઈફસ્ટાઈલ, આપણું ખાવા પીવામાં વધારે મીઠાઈ ખાઓ, દહીંનું વધારે સેવન કરો તો પણ ખોડો થાય, કેમ કે જેટલા કફકારક પદાર્થો છે જેનાથી કફ થતા હોય, તો જે વસ્તુ કફ કરે એ બધું ખોડાને પણ ઉત્પન્ન કરે, કેમ કે કફની પ્રકૃતિ હોય. કેટલાક લોકો મેં એવા પણ જોયા, કેમ કે ચોમાસામાં ઉપવાસ ને વ્રત બહુ આવતા હોય, એટલે ઘણા લોકો વ્રત કરતા હોય અને કેળા ખાધા કરતા હોય, સતત કેળા ખાધા હોય, આખો મહિનો કેળા ખાય. એ કેળા છે કફવર્ધક છે, અને માથાની બરાબર સ્વચ્છતા ના રખાતી હોય, બેદરકારી, તો એના કારણે પણ ખોડો થાય. ઘણા બધા કારણથી ખોડો થતો હોય છે. તો એક સરસ દાખલો આપું તો મારે ત્યાં એક ધારા અમીન એ કરીને દીકરી છે, એના મમ્મી બતાવવા આવ્યા ધારાને લઈને. એટલો બધો માથામાં ખોડો હશો ભાઈ, આખા માથામાં સફેદ ખોડો ખર્યા જ કરે, અને એના કારણે એના વાળ પણ ઉતરી ગયા હતા. ખોડાથી વાળ ઉતરી જતા હોય છે, અને આજકાલ કેટલા બધા લોકો જ્યારે બતાવવા આવે ત્યારે કહેતા હોય છે કે મેડમ ફલાણું શેમ્પૂ, ઢૂકણું તેલ વાપર્યું તોય ખોડો મટતો નથી. પણ હંમેશા મેં ઘણી બધી વખત વાત કરી છે કે મૂળગામી ટ્રીટમેન્ટ કરવી જોઈએ, તો જ ખોડો મટે. તમે જાતના શેમ્પૂ વાપરો, એડવર્ટાઇઝમેન્ટ જોઈને શેમ્પૂ લઈ આવો, એ વાપરો, એમાં કેમિકલ્સ હોય, પરિણામે ઘણા બધા વાળ ખરી જાય, ટાલ પડી જાય, પછી છેલ્લે હારી થાકીને બધે ફરીને છેલ્લે પ્રાર્થના ક્લિનિકમાં આવે. પહેલો સવાલ, મેડમ ક્યારે મટાડશો, ક્યારે વાળ આવશે, ખોડો ક્યારે મટશે? એટલો જૂનો રોગ થઈ જાય. આયુર્વેદમાં લખ્યું છે કે 1 વર્ષની અંદર હોય ને તો 1 વર્ષ દવા કરવી પડે અને રોગ મટી જાય. 1 વર્ષથી જૂનો રોગ થાય,
ખોડો પણ એને વિચિત્ર ચીકણો હઠીલો ખોડો એવું નામ આપેલું છે. તો ચીકણો અને હઠીલો ખોડો 1 વર્ષથી જૂનો થાય, દવા ખાઓ અને ખોડો મટાડો. જેવી રીતે બ્લડ પ્રેશરની, થાઇરોઇડની કે ડાયાબિટીસની તમે રોજ દવા લો અને કંટ્રોલમાં રાખો, એમ બહુ જ જૂનો ખોડો થઈ જાય તો વ્યાપ્ય થઈ જાય. 1 વર્ષનું સાધ્ય એટલે મટી શકે, 2 વર્ષ જૂનો વ્યાપ્ય, દવા લો અને સારું થાય. 3 વર્ષ જૂનો થઈ જાય તો એવો હઠીલો ખોડો, જૂનો ખોડો મટે જ નહીં. આવું આયુર્વેદમાં વચન છે. સાધારણ ખોડો હોય કે કોકને સિઝનલ ખોડો થયો હોય કે ચોમાસામાં સિઝનલ ખોડો હોય તો ખાલી દહીં લગાવો અથવા તો મેથીનું પાણીથી માથું ધોવો, કુંવારપાઠું લગાવો, કડવા લીમડાના રસ કાઢો, કડવા લીમડાના પાંદડાનો રસ કાઢો, પાંથીએ લગાવો, અઠવાડિયામાં 3 વખત, 3 મહિના કરો. સાદો ખોડો, સિઝનલ ખોડો મટી શકે. પણ વિચિત્ર અને હઠીલા ખોડાની વાત છે. જેમ કે પેશન્ટે પૂછ્યું છે કે ઘણા વખતથી ખોડો છે, મને મટતો નથી, એના કારણે મને માથામાં ટાલ પડી ગઈ છે, વાળ ઉતરી ગયા છે. તો આ જે વાત છે એ હઠીલા ખોડાની. ખોડો 2 પ્રકારનો, એક સાદો સિમ્પલ હોય કે ભાઈ એમને ઘરેલું ઉપચારથી ને મટી જાય, કે માથું ના ધોયું હોય અને થયો હોય, ક્યાંક કોઈક બીમારી હોય કે બહુ શરદી થયા હોય ને બહુ તાવ આવ્યો હોય કે આરામ કરવાનો હોય અને ડૉક્ટરે માથું ધોવાની ના પાડી હોય. ઘણી વખત એવા આંખના ઓપરેશનમાં પણ માથું જ નથી ધોવાતું, તો ઘણા ચશ્માના નંબર ઉતારો તો પણ મહિના સુધી માથું ધોવાની ડૉક્ટરો ના પાડતા હોય છે. તો આવા ટેમ્પરરી ખોડો હોય, જે આવી સિચ્યુએશન હોય કે તમારે જ્યારે માથું નથી ધોવાનું અને ખોડો થયો છે, તો એ ખોડો તો તમને થોડાક સમયમાં મટી પણ જાય, કે થોડું તમે દરકાર કરો, કાળજી રાખો, મટી પણ જાય. પણ જ્યારે તમને વર્ષો સુધી ખોડો ના મટે, પરિણામે વાળ ઉતરી જાય, પરિણામે ટાલ પડે, તો એ ખોડાની સારવાર તો ચોક્કસથી કરવી જોઈએ. પેશન્ટે ઘરેલું ઉપચાર લખ્યા છે, થોડો ઘણો ફાયદો ચોક્કસથી કરે, એનાથી ફળ પડશે. ઘરેલું ઉપચારથી થોડો ફાયદો થાય જ, પણ રોગને મટાડવો હોય તો તમારે મૂળગામી ટ્રીટમેન્ટ, જડ મૂળમાંથી રોગ મટાડવો હોય તો હંમેશા ક્વોલિફાઈડ આયુર્વેદિક ડૉક્ટર પાસે તો જવું જ જોઈએ. ભલે તમે જે પથ્થીમાં માનતા હોય એમાં જાઓ, તમે એલોપેથીમાં માનો તો એલોપેથી ડૉક્ટર પાસે જાઓ, હોમિયોપેથિક પાસે જાઓ, આયુર્વેદમાં જાઓ, પણ ડૉક્ટર પાસે તો જવું જ પડે, તો જ આવા હઠીલા ખોડા મટે. આપણે વાત કરી રહ્યા હતા ધારા અમીનની. તો ધારા અમીનના મમ્મી મારી પાસે આવ્યા કે મેડમ ધારા અમીને બહુ જ આખો ખોડો આમાં ફર્યા કરીને મટતો જ નહોતો, ઘણા વખત જૂનો ખોડો છે. એટલે મેં એમને વાત કરી કે ભાઈ ધીમે ધીમે મટશે અને 3-4 મહિનામાં રિઝલ્ટ મળશે, તમે ધીરજ રાખવાની. આ એક ચામડીનો રોગ છે. ખોડો, વિચિત્ર ખોડો, હઠીલો ખોડો એ માથામાં થાય છે, એટલે એક વાળનો રોગ પણ થયો, કેમ કે માથામાં ખોડો થયો. પણ ખોડો એ સ્કાલ્પનું લેયર નીકળે છે. આપણા માથામાં જે સ્કાલ્પ છે, ખોપરી છે, ચામડી છે માથાની, રોજ નવા લેયર બને, રોજ નવા લેયર નીકળે. આ વિચિત્ર હઠીલો ખોડો છે. મુશ્કેલીથી મટે એવો રોગ કહેવાય છે. તો એવો ધારા અમીનને ખોડો હતો. એ ખોડા માટે એના મમ્મી લઈ આવ્યા, એટલે તો પહેલાં તાત્કાલિક ટ્રીટમેન્ટ કરી. સૌથી પહેલાં તો એને એક સિટિંગમાં એવી દવા આપી. પ્રાર્થના ક્લિનિકમાં એટલા સરસ તેલ છે કે એક સિટિંગ એવી રીતે કરે કે બધો ખોડો ખરીને તેલમાં નીકળી જાય, અને પછી બીજા દિવસથી એની એકચ્યુઅલી ટ્રીટમેન્ટ શિરોધારા ચાલુ કરવામાં આવે. તો નવા લેયર બનતા અટકાવવાના 2 કામ આમાં કરવા પડે. સૌથી પહેલાં તો સંક્ષેપતો ક્રિયાયોગો નિદાનમ પરિવર્જનમ. જે કારણથી તમને ખોડો થયો છે ને એ કારણ દૂર કરવાનું. બીજું, એ કારણને દૂર કરીને મૂળગામી ટ્રીટમેન્ટ, જેમાં ખોડાની છે એ ખોડાને તો દૂર કરવાનો, સાથે સાથે રોજ નવા ખોડાના લેયર બનતા હોય છે, ખોડાની ઉત્પત્તિને અટકાવવાનું, અને સાથે
જે હેરફોલ થયા છે ને એ નીકળી ગયેલા વાળને પાછા લાવવાનું, આ મહત્ત્વનું કામ આવા રોગમાં કરવું પડે છે. એટલે ડૉક્ટર માથે ખૂબ મોટી જવાબદારી ડૉક્ટરના ઉપર આવી જતી હોય છે કે ભાઈ સાદો ખોડો છે, બહુ અઘરી ટ્રીટમેન્ટ છે. ભલે કહેવાય કે ખોડો છે, આપણે ખોડો એટલે કહેવાય કે હશે ને મટશે. જનરલી આપણા લોકોની મેન્ટાલિટી એવી હોય છે, ખોડો છે ને મટે ને થશે, પણ એવું નથી હોતું. વિચિત્ર ખોડો હોય, મુશ્કેલીથી મટે એવો હોય છે. નીકળી ગયેલા વાળ લાવવામાં ખૂબ જ સમય લાગે અને પેશન્ટની અને ડૉક્ટરની ધૈર્ય ગુણધર્મ બંનેને હોવો જોઈએ. હું હંમેશા કહેતી આવી છું કે ચામડીના દર્દો, ખોડો છે ચામડીનો અને વાળનો, એ તો પાછું બેય ભેગું થયું. ખોડો એટલે ચામડીનો રોગ બી થયો, પછી વાળનો રોગ પણ થયો. એટલે મેં હંમેશાની જેમ ફરી પાછું રિપીટ કરું છું કે આવા રોગમાં ધૈર્ય, ખૂબ જ ધૈર્ય ગુણ તો વિકસાવવો જ જોઈએ. વાળની સમસ્યા હોય અને ખોડાવાળા, ધીરજ રાખો, ચોક્કસથી મળશે. અને કેટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ આપણે બતાવ્યા છે કે જેમ કે ધારા અમીન, શિરોધારા કરાવી, ખોડાને દૂર કર્યો, ખોડાની ઉત્પત્તિને અટકાવવા માટે એને સરસ મજાની દવા આપી, પ્રાર્થના ક્લિનિકમાંથી શેમ્પૂ અને તેલ પણ આપ્યા. નીકળી ગયેલા વાળ સરસ મજાના, ધારા અમીને એ બધે વાળ નીકળી ગયા હતા ખોડાના કારણે, સરસ મજાના વાળ પણ આવી ગયા. તો આ રીતે કોમ્પ્લિકેટેડ પેશન્ટમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં સરસ રિઝલ્ટ મળતું હોય છે, માત્ર ને માત્ર વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીથી. આવો જ એક બીજો કોમ્પ્લિકેટેડ પેશન્ટનો દાખલો આપું તો દેવ્યા ભટ્ટ. એના મમ્મી પપ્પા, નાની દીકરી છે 13 વર્ષની, એમ તો ધારા અમીન પણ દીકરી જ છે નાની. એના પેરેન્ટ્સ પણ બધે બહુ દવાઓ કરાવી, મટે અને થાય, મટે અને થાય. કેમ કે લખ્યું જ છે આયુર્વેદમાં કે આ રોગ મટે અને થાય. અને પાછું હું પેશન્ટને પણ કહું છું, જ્યારે એના કારણો ઉત્પન્ન થાય તો પાછો આ વિચિત્ર ખોડો થતો હોય છે. દેવ્યા ભટ્ટને પણ આવી જ સમસ્યા, એટલો બધો ખોડો માથામાં થાય. 9-10 વર્ષની દીકરી દેવ્યા ભટ્ટ, એના પેરેન્ટ્સ બહુ બધી દવાઓ કરાવી, રિપોર્ટ કરાયા, આ કરાયા, તે કરાયા, બધું કરાય, ફલાણું શેમ્પૂ, ઢુકણું તેલ ને બધું જાત જાતનું પેશન્ટ વાપરીને ચાલતા હોય છે. અને અમે સ્વીકારતા જ હોઈએ છીએ કે છેલ્લે પ્રાર્થના ક્લિનિકમાં ક્યારે આવે, માણસ આખા બધે ફરે, હારે થાકે, ના મટે એટલે પછી આવે. અને ગોડ ગિફ્ટ છે એક ઋષિ મુનિઓના, અને એવા મારા માતા પિતાના એવા આશીર્વાદ છે કે કોમ્પ્લિકેટેડ પેશન્ટ પણ જે રડતા રડતા આવે ને હસતા હસતા પાછા જતા હોય છે. કેમ કે નાના દીકરા દીકરીઓને જ્યારે વાળ નીકળી જાય ને ત્યારે એ લોકોને ડિપ્રેશન જેવું આવી જાય કે ખોડો છે આટલો બધો, અને આમ ખર્યા કરે એટલે બહુ ખરાબ લાગતું હોય છે. તો દેવ્યા ભટ્ટને વાળ પણ ઉતરતા હતા અને ખોડો હતો. તો દેવ્યા ભટ્ટની શિરોધારા કરાવી, એના પપ્પાને લઈને આવ્યા અને સાથે સાથે દવાઓ પણ આપી, શેમ્પૂ તેલ તો ખરા જ, અને દેવ્યા ભટ્ટને પણ એકદમ સરસ થઈ ગયું. બીજો જે નાનો આવો દીકરો છે જય કરીને, તો જયને પણ આવી જ સમસ્યા હતી. એટલો હઠીલો ખોડો, બધે બહુ જ દવાઓ કરાવી, મટતું નહોતું. એના મમ્મી દવા લેવા આવ્યા, ઘણી લાંબી ટ્રીટમેન્ટ ચાલી, 1 વર્ષની. ધારા અમીનને પણ 7-8 મહિના થયા, અત્યારે તો સાવ મટી ગયું છે. લગભગ અશોકભાઈ, જનરલી મેં પ્રેક્ટિકલી જોયું છે કે પેશન્ટની દવા ચાલુ કરો એટલે 90 દિવસમાં રિઝલ્ટ મળવા માંડે છે. સાવ સદંતર દૂર ના થાય, પણ 90 દિવસમાં લાગે કે હા હવે મને સારું છે, પહેલાં કરતાં મને ફાયદો છે, એવું 3 મહિનાના અંતે લાગે પેશન્ટને. પણ દવા તો પાછી ચાલુ જ રાખવાની. શેમ્પૂ અને તેલ તો પ્રાર્થના ક્લિનિકનું જ વાપરવાનું, કેમ કે સ્પેશિયલી એવી જડીબુટ્ટીમાંથી બનાવેલું હોય છે કે ખોડા માટે અમે એટલી બધી વનસ્પતિના મૂળિયા લાવતા હોય છે, અને એ વનસ્પતિમાંથી જે તેલ બનાવવામાં આવે એને જડમાંથી અને એ મૂળમાંથી તેલ બનાવડાવીએ, અને પછી એ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે
ક્ષીરપાક વિધિથી બનાવવાનું હોય તો એમાં 2 ફાયદા થાય. તો ખોડો તો મટે ને મટે, નવો ખોડો ઉત્પન્ન ના થાય અને નીકળી ગયેલા વાળ પાછા લાવવાના છે. તો આ જે તેલ છે એ પ્રાર્થના ક્લિનિકમાં પી ડેન્ડ્રફ તેલ, પ્રાયોસી ડેન્ડ્રફ તેલ, શોર્ટ ફોર્મમાં પી પ્રાયોસી ડેન DEN એટલે ડેન્ડ્રફનું તેલ, એટલે પીડેન તેલ મેં ધારા અમીનને પણ આપ્યું, દેવ્યા ભટ્ટને પણ આપ્યું અને જયને પણ આપ્યું. તો આ દરેકે દરેક પેશન્ટને એકદમ સરસ નોર્મલ થઈ ગયું. અત્યારે એ લોકોને ક્યાંય કંઈ જ પ્રોબ્લેમ નથી. રિવ્યૂ આપવા આવ્યા ત્યારે એમણે કહ્યું કે મેડમ અમને એટલું સરસ છે અને બહુ જ સંતોષ છે તમારી દવાથી કે ખોડો પણ મટી ગયો અને નવા વાળ પણ ઉગ્યા. ખાવાની પરેજીમાં જે લોકોને ખોડો હોય એ લોકોએ સૌથી પહેલાં તો મીઠાઈ બંધ કરવાની, કેળા, ગોળ, બેકરી આઈટમ અને ડેરી આઈટમ, આટલી વસ્તુ સદંતર બંધ કરવાની. બીજું, બહારના જંક ફૂડ ટોટલી બંધ. અઠવાડિયામાં 3 વખત પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી ઓઇલ એ વાપરવાનું છે. 3 વખત ખોડાવાળા પેશન્ટે પ્રાયોસી પીડેન ઓઇલનું હલકા હાથે મસાજ કરવાનું. રાત્રે તમે તેલ નાખો, સવારે માથું ધોઈ નાખો. આ તો કમ્પલસરી કરવાનું. સાથે સાથે સરસ મજાની ઊંઘ કરવાની. એવું કહેવાય છે કે અર્ધ રોગ હરી નિદ્રા. નિદ્રા એટલે કે ઊંઘ. 50% રોગો તમે સારી ઊંઘ કરો તો મટી જ જાય. આવું આયુર્વેદમાં કહ્યું છે, આયુર્વેદનું સૂત્ર છે. એટલા માટે જ હું સંસ્કૃતમાં કહું છું કે ક્યાંય મારા ઘરનું નથી, પણ ઋષિમુનિ કહી ગયા છે કે અર્ધ રોગ હરી નિદ્રા એ શાશ્વત છે. આખું આપણું આયુર્વેદ અશોકભાઈ બ્રહ્માના સ્વમુખે નીકળેલું છે અને એની અસરકારકતા, એની સચોટતા અને શાશ્વતતા માટે જે દેવની ભાષા છે, ઋષિ મુનિઓની ભાષા છે. આપણા ઋષિ મુનિઓની ભાષા સંસ્કૃત હતી અને એ લોકો સંસ્કૃતમાં કહી ગયા છે કે તમે સારી ઊંઘ કરો, સ્ટ્રેસ ફ્રી માઇન્ડ રાખો, ટેન્શનને દૂર કરો. હા, મેં અમારી 35 વર્ષની યાત્રામાં એવા પેશન્ટ પણ જોયા છે કે ટેન્શનના કારણે વિચિત્ર ખોડો થાય. સ્ટ્રેસ ફ્રી રહો ને, તણાવને દૂર કરો. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાના મોટા દરેકને તણાવ તો થોડો થોડો હોવાનો ને હોવાનો છે. ટેન્શન તો બધાને હોય છે, પણ તણાવ આજે બી છે, કાલે પણ હશે, ભવિષ્યમાં પણ રહેવાનો. તમે એને કેવી રીતે ટેકલ કરો છો, એને હેન્ડલ કેવી રીતે કરો છો ને, એ મહત્ત્વની વાત છે. અને મોટા ભાગે પેશન્ટમાં વિચિત્ર ખોડો હોય, હઠીલો ખોડો ટેન્શનના કારણે હોય છે. તો પરેજીમાં ટેન્શનને દૂર કરવાનું, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, ઘરનું ખાવા પીવાનું. ઘરેલું ઉપચારમાં ઘરે જે મેથી હોય છે, આપણે જે દાળમાં વઘારમાં મૂકતા હોય છે, એ મેથીને તમે રાત્રે પલાળી દો. 2 ચમચી મેથી પલાળી દો એક વાડકામાં. પછી સવારે તમે એને દહીંની સાથે એ મેથીને ક્રશ કરી નાખો અને પાંથે લગાવી દો. મેથીવાળું જે પાણી છે એ પણ તમે એનાથી વાળ ધોવામાં વાપરો. અડધી કલાક રાખો અને પછી તમે પ્રાયોસી શેમ્પૂથી વાળ ધોઈ નાખો. પ્રાયોસી શેમ્પૂ તમારી પાસે ના હોય તો તમે ઘરે બેઠા મંગાવી શકો છો. અને તમને જો એવી જગ્યા, અમુક ઘણા એવા ગામડામાં રહેતા હોય છે કે જ્યાં પાર્સલ નથી જતા, એવા ઘણા બધા પેશન્ટ મારી પાસે છે. મારી પાસે હમણાં એક લુણાવાડાના ગામડામાંથી પેશન્ટ સ્પેશિયલી બધું સામાન લેવા આવ્યા હતા, શેમ્પૂ ને તેલ. તો તમે મહિનામાં અથવા તો વરસ એક વખત લઈ જઈ શકો છો. અથવા તો ઘરેલું શેમ્પૂ બનાવવાની રીત બતાવું. અરીઠા, સિકાકાઈ બંને સમાન ભાગે લો અને એનામાં 1 થી 2 આંબળા નાખો. જો આંબળા તાજા ના મળે તો 1 જ ચમચી આંબળાનો પાવડર, એ તો તૈયાર મળતો હોય છે. તો અરીઠા અને સિકાકાઈને રાત્રે પલાળી દો. સવારે મસળીને થોડું ઉકાળી નાખો એ પાણીને. ઠંડુ થાય પછી એમાં 1 ચમચી આંબળાનો પાવડર નાખીને આ ટેમ્પરરી શેમ્પૂ તમે માથું ધોવામાં વાપરી શકો છો.
એક જમાનો એવો હતો કે મુલતાની માટીથી માથું ધોતા હતા, ખાટી છાશથી માથું ધોતા હતા, બેસનથી એટલે ચણાના લોટમાં થોડું દહીં નાખીને વાળ ધોવાતું હતું. એટલે પહેલાંના સમયમાં આવા બધા ઘરેલું ઔષધો વપરાતા હતા કે જે આપણા રસોડામાં જ હોય. પણ અત્યારે તો ઇઝીલી આયુર્વેદિક શેમ્પૂ મળતા હોય છે. તો ખોડાવાળાને તો મારે ખાસ સૂચના કે જાત જાતની જાહેરાત જોઈને ડેન્ડ્રફ રિમૂવર કે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ વાપરવાના નહીં. એ બહુ જ હાર્મફુલ હોય છે. તો કોઈ પણ આયુર્વેદિક શેમ્પૂ વાપરો, એ વાપરી શકો છો. આયુર્વેદિક તેલ વાપરી શકો છો. ઘરેલું ઉપચારમાં મેં વાત કરી, દહીં લગાવો, કરંજના પાંદડાનો લેપ, લીમડાના પાંદડાનો લેપ માથામાં લગાવો, તમને સારું થઈ જ જાય. અને એટલા બધા પેશન્ટ ટ્રીટ કર્યા છે આપણે, જે રીતે રિવ્યૂ પેશન્ટના આપતા હોઈએ છીએ કે દેવ્યા ભટ્ટ છે, ધારા અમીન છે, જય છે. તો આટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટને સારું થઈ ગયું. આપણે તો ચોક્કસથી થઈ શકે છે. તો દર્શક મિત્રો, હંમેશા આયુર્વેદને અપનાવો, સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. અને આયુર્વેદ એ તમારું સ્વાસ્થ્ય સાચવે છે. અને એટલે જ કહેવાય છે ને કે આયુર્વેદમ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ. મારું નામ પીનલ અમીન છે. આ મારી ડોટર છે. તેને માથામાં બહુ ખોડો ને હેર ફોલિંગનો પ્રોબ્લેમ હતો કે લિટરલી લોકો એને જોઈ શકતા હતા. દૂર બેઠી હોય તો પણ એને દેખાતું હતું. મને એક બાનો કોન્ટેક મળ્યો કે આ મેડમને તમે જાઓ. એ મેડમને અહીંયા મળ્યા, અમે મુલાકાત કરી મેડમની. પછી મેડમે જોયું એનું બધું કેવું છે, શું છે શું. પછી મેડમ કે આપણે શિરોધરા એને કરાવીએ. અમે શિરોધરા કરાવી. શિરોધરા કરાયા પછી ઘણું બધું એને સરસ થઈ ગયું છે કે કોઈ માને જ નહીં કે એને આવો પ્રોબ્લેમ થયેલો હતો. અત્યારે હાલ એમની દવા ચાલુ છે, શેમ્પૂ તેલ વગેરે યુઝ કરીએ છીએ, જેનાથી એના હેરફોલ નથી થતા, હેર વધ્યા છે, હેર ડેન્ડ્રફ તો ટોટલી જતો રહ્યો છે કે જેના આખું બધું જ અહીંયા વ્હાઈટ વ્હાઈટ દેખાતું હતું. હવે ઘણું બધું સરસ થઈ ગયું છે અમને બહારના કોન્ટેક્ટમાં આવ્યા પછી. મારું નામ ધારા અમીન છે. મેં દોસ્ત પાટના મહેસામાં અહીંયા ક્લિનિકમાં આવી તો મને ઘણો ફરક પડ્યો છે. સાચી મારું સજેશન છે કે તમે બધા એકવાર અહીંયા આવીને દોસ્ત મેડમની સલાહ લો. એનાથી ઘણો ફરક પડે છે. અહીંયા મેડમની દવા નીચે એ દેશી છે, એના નીચે મને બધું મસી થયું છે અને મેડમ બહુ સરસ છે. મારું નામ દેવ્યા ભટ્ટ છે. હું આણંદથી છું. મને બહુ જ ખોડો હતો અને વાળ બી બહુ ઉતરતા હતા અને ઉંદરી બી હતી અહીંયા. મારા મમ્મી પપ્પા મને પ્રાર્થના આંટીના દવાખાને લાવ્યા અને પછી મારી શિરોધારા કરી અને પછી મારા વાળ ઉતરતા તે બંધ થઈ ગયા, ઉંદરી એ એકદમ ક્યોર થઈ ગઈ. પ્રાર્થના આંટી બી બેસ્ટ અને પ્રાર્થના આંટીથી દવા બી સુપર. મારું નામ છે દયદીપ દેસાઈ. 2-3 વર્ષથી પહેલાં હું આવ્યો હતો અહીંયા પ્રાર્થના ક્લિનિકમાં. એટલે મારે માથામાં ખોડાની સમસ્યા હતી. એટલે મેં પ્રાર્થના આંટીને વાત કરી કે આ રીતનાનું છે. એટલે પ્રાર્થના આંટીએ મને પ્રાયોસી શેમ્પૂ, તેલ, ઓઇલ એ બધું આપ્યું હતું. એના પછી મેં ઘરે ટ્રાય કર્યું, લગાવ્યું, પછી હવે ફરક છે, મને બેટર છે પહેલાં કરતાં. પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે કોમન સવાલ આપણી પાસે હતા અને ખૂબ જ વાળમાં જે જટિલ સમસ્યા કહેવાય કે ખોડો, ભલે લોકો લાઇટ લેતા હોય પણ આપે જેમ કહ્યું કે આ એક રિકરન્સ થતું હોય છે, રોજ નવી નવી લહેર બનતી હોય છે અને આ પાછું ક્યાંક એ ચામડી સાથે એનું એક કન્જંક્શન છે. તો વ્યક્તિને જ્યારે આ ખોડાની સમસ્યા થતી હોય છે ત્યારે એક વાળની ટ્રીટમેન્ટ, ખોડાની અને સ્કિન, આ બંનેને બેલેન્સ કરવું પડતું હોય છે. અને એમાં તમે જે પરહેજ લેવાની વાત કરી અથવા તો પ્રાર્થના ક્લિનિકના આયુર્વેદના આપણા જે ઔષધો છે એની જે ટ્રીટમેન્ટની વાત કરી, તો એ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા ચોક્કસપણે એમાં કંટ્રોલ થાય અને સારા એવા એમાં રિઝલ્ટ મળતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, ખોડોમાં જે પરહેજ છે એ બહુ મોટી બાબત હોય છે. એમાં શેમ્પૂ, ઓઇલ, ક્યારે વોશ કરવું, આના
તેલ ક્યારે યુઝ કરવું, આ બધી બાબતો એક્સપર્ટાઇઝ બાબતો હોય છે જે આપણે પ્રાર્થનાબેન સાથે એના સમાધાન લઈ શકો છો. પ્રાર્થનાબેન, અન્ય સવાલ તરફ નહીં જઈએ કારણ કે કાર્યક્રમમાં સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું. નેક્સ્ટ એપિસોડમાં આપણા પ્રશ્નો સાથે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ